સંત ભૂમિ સૌરાષ્ટ્રની એમાં રૂડું બગદાણા ધામ અવતારી થઈને આવ્યા બાપા એના હૃદયે સિયારામ. મિત્રો પહેલા તો બધાને બાપા સીતારામ. આપણને બધાને ખબર જ છે કે આપણા ભારતની અંદર ઘણા સિદ્ધ સંતો થઈ ગયા, પણ એમાંનો એક સંત એટલે કે શ્રી બજરંગદાસ બાપા. તો મિત્રો તમે ઘણી બધી વખત બગદાણા જઈ અને બાપા સીતારામના દર્શન કર્યા હશે, પણ શું તમને ખબર છે કે આ બાપા સીતારામનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો હાલ મિત્રો આપણે આવી ગયા છે ભાવનગરથી એક્ઝેક્ટ 7 કિલોમીટર દૂર એટલે કે આધેવાડા ગામની અંદર, કે જ્યાં સરસ મજાનો બાપા સીતારામનો જન્મ થયો હતો ઝાંઝરિયા હનુમાનના મંદિરે. તો હાલ એ જગ્યા ઉપર આપણે ઉપસ્થિત છે અને આ જગ્યા વિશે ઘણી બધી એવી અનોખી વાતો છે જે હું તમારા સુધી પહોંચાડીશ. અને આ જગ્યાની અંદર જે કંઈ વસ્તુ છે, બાપાનો જન્મ કઈ જગ્યાએ થયો હતો, બાજુમાં ઝાંઝરિયા હનુમાનનું મંદિર છે તેની પણ આપણે વિઝિટ કરશું. અને ઘણી બધી ઐતિહાસિક વાતો છે બાપા સીતારામ વિશે એ હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાની કોશિશ કરી. તો આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવો સરસ મજાનું બાપા સીતારામનું જન્મસ્થળ છે તેને સૌ સાથે મળી અને ઇતિહાસની વાતો જાણવાની કોશિશ કરીએ. તો મિત્રો આધેવાડાથી આપણે મેવાશ્રી નદી છે એની એક્ઝેક્ટ સામે તમે મારા બેકગ્રાઉન્ડની અંદર ગેટ જોઈ શકો છો. સરસ મજાનો પરમ પૂજ્ય બજરંગદાસ બાપાનું જન્મસ્થળ ઝાંઝરિયા હનુમાનજીનો આવો ગેટ મળશે. અને ગેટથી આપણે અંદર જઈ અને જે કંઈ સુવિધાઓ છે તે ચાલો તેના પર નજર કરીએ. તો હાલ મિત્રો આપણે આ જગ્યાના પરિસરમાં અંદર આવતા જ આપણને સરસ મજાનું એમ કહી શકાય કે ઝાંઝરિયા હનુમાનનું મંદિર જોવા મળશે. અને આ મંદિરની અંદર અમે જેમ આગળ 2-3 જણા પાસેથી માહિતી લીધી કે સરસ મજાનું હનુમાનજી મહારાજનું મંદિર, સાથે સાથે એમ કહી શકાય કે મહાદેવનું પણ મંદિર અને બાજુમાં બાપા સીતારામ પણ બિરાજમાન છે. તો આવો પહેલાં મંદિરને જોઈએ અને અંદર જઈ અને જે ઝાંઝરિયા હનુમાનનું મંદિર છે તેના તમને રૂબરૂ દર્શન કરાવીએ. તો હાલ મિત્રો મંદિરમાં અંદર પ્રવેશ કરતાં જ આપણને સરસ મજાની ઝાંઝરિયા હનુમાનની પ્રતિમા જોવા મળશે, જેના તમે મારા બેકગ્રાઉન્ડની અંદર દર્શન કરી શકો છો. હાલ આપણે દર્શન કર્યા અને એક્ઝેક્ટ ઝાંઝરિયા હનુમાનની પાછળ રામ, લક્ષ્મણ અને સીતા મૈયાની પણ સરસ મજાની પ્રતિમા છે, એના પણ હાલ આપણે દર્શન કર્યા. અને મિત્રો ઝાંઝરિયા હનુમાનના આપણે દર્શન કરશું એક્ઝેક્ટ ડાબી સાઈડમાં તમે જોઈ શકો છો બાપા સીતારામની સરસ મજાની પ્રતિમા પણ રાખેલી છે, ત્યાં પણ આપણે દર્શન કરી શકીએ. તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો સરસ મજાના આપણે બાપા સીતારામની પ્રતિમાના પણ હાલ દર્શન થયા છે. અને મિત્રો એટલું સરસ મજાનું પરિસર હોય, સાક્ષાત બાપા સીતારામ બિરાજમાન હોય, સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજમાન હોય, તો ત્યાં દેવોના દેવ મહાદેવ કેમ ન હોય એવો પ્રશ્ન જ ન થાય. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ ઝાંઝરિયા હનુમાનના મંદિરની ડાબી સાઈડ સરસ મજાનું તમને મહાદેવનું શિવલિંગ જોવા મળશે. સરસ મજાનું તમે જોઈ શકો છો માતા પાર્વતીના પણ હાલ આપણે દર્શન થયા છે, તમે દર્શન કરી શકો છો. અને ખાસ મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલાય ખાસ. તો મિત્રો હાલમાં ઝાંઝરિયા હનુમાનના દર્શન કર્યા બાદ એક્ઝેક્ટ મંદિરની સાઈડમાં તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે જે જન્મસ્થળ છે બજરંગદાસ બાપાનું, પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા જન્મસ્થળ આધેવાડા, ત્યાં હું સરસ મજાનું તમે જોઈ શકો છો. અત્યારે આ તો હાલ રિનોવેશનનું કામ ચાલુ છે. આવો આપણે અંદર જઈ અને તેની મુલાકાત કરીએ. તો મિત્રો હાલ આપણે બજરંગદાસ બાપાના જન્મસ્થળની અંદર આવી ચૂક્યા છે. અત્યારે તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જે જોઈ શકો છો જગ્યા, તે જ જગ્યા ઉપર એક્ઝેક્ટ બાપા બજરંગદાસનો જન્મ થયો હતો. એમ કહી શકાય કે શિવ કુંવરબાના કુખેથી અહીંયા જ આ જ જગ્યા ઉપર જન્મ થયો હતો બાપા સીતારામનો. અને મારા બેકગ્રાઉન્ડની પાછળ તમે જે બાપા સીતારામની અત્યારે હાલ પ્રતિમા જે જોઈ શકો છો ત્યાં એ જ એક્ઝેક્ટ જગ્યા ઉપર અત્યારે અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે. તમે જોઈ શકો સરસ મજાનું એમ કહી શકાય કે રિનોવેશન પણ તમામ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. અને ખાસ મિત્રો અહીંયા તમે ભાવનગર અથવા બગદાણા આવો તો એક્ઝેક્ટ એમ કહી શકાય કે બગદાણાથી 70-75 કિલોમીટર દૂર છે. તો અહીંયા આવવાનું ખાસ ભૂલશો નહીં, કેમ કે ખરેખર સરસ મજાની ઐતિહાસિક જગ્યા છે. તો મિત્રો અહીં આધેવાડા ગામની અંદર ઝાંઝરિયા હનુમાન ખાતે બાપા સીતારામનું જન્મસ્થળ આવેલું છે. ત્યાં ઘણા લોકો બહારથી આવે છે તો એ કદાચ પરિચિત ન હોય આ જગ્યા ઉપર કેટલી સુવિધાઓ છે, અહીંયા આવતા શ્રદ્ધાળુ સંતો ભક્તોને શું શું સુવિધા મળે છે. તો આપણી સાથે એક ભાઈ જોડાયા છે જેની પાસેથી આપણે સંક્ષિપ્તમાં નાનકડી માહિતી લેશું. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ મજામાં ભાઈ. હવે બાપા સીતારામ છે અહીંયા છે બાપાનું જન્મસ્થળ છે ઝાંઝરિયા મંદિર, બરાબર. બાજુમાં ગામ અધેવાડા આવેલું છે. ને આના ટ્રસ્ટી મેન અજીતભાઈ ગોહિલ અધેવાડા વાળા છે. પછી હવે વ્યવસ્થાની વાત કરીએ, ઉદાહરણ તરીકે અહીંયા કોઈ વ્યક્તિ આવે છે તો એને શું શું વ્યવસ્થા મળી રહી? અહીંયા દર શનિવારે ચા પાણીની વ્યવસ્થા મળે છે. પછી એ બધો સવારે નાસ્તો હોય, પાપડી, ચા, ગાંઠિયા એ બધું વગેરે વગેરે અહીંયા આવ્યા કરે છે. અને જમવાની વ્યવસ્થા?
જમવાનું એ સવારે પ્રસાદી હોય, ચા પાણી ને પાપડી ગાંઠિયા પ્રસાદી રાતના 12 સુધી હોય. અહીંયા કોઈ વસ્તુ અહીંયા લાવે અહીં બધું કાઉન્ટરે પીરસી દેશે. અને બીજા નંબરમાં કે અહીંયા કોઈ આવ્યું છે તો એને એક રાત કે રોકાવું છે તો વ્યવસ્થા થઈ હા, વ્યવસ્થા અહીં મળી રહેશે. એને ઉતારો મળી રહે, જમવા કરાવવાનું, કૂવાનું, નાવા ધોવાની બધી વ્યવસ્થા અહીં મળી રહે. સરસ ભાઈ, ખૂબ સરસ વાત કરી કે કોઈ લોકો બહારથી શ્રદ્ધાળુઓ આવે છે તો આ ઝાંઝરિયા હનુમાનનું મંદિર છે જે બાપા સીતારામનું જન્મસ્થળ, ત્યાં એને કદાચ રાત રોકાવું હોય, લેટ થઈ ગયા હોય તો અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ છે એ આ ટ્રસ્ટ દ્વારા અથવા તો મંદિર દ્વારા આપે છે. તે ખૂબ સરસ વાત છે. જય દર બાપા. શનિવારે અહીંયા ચા પાણી વ્યવસ્થા સવારે 7:30 થી રાતના 12 સુધી અહીંયા આવી રીતે આ ચાલુ છે દર શનિવારે. હા ભાઈ, આભાર બાપા સીતારામ. સીતારામ. તો અહીંયા મિત્રો પરિસરની અંદર વ્યવસ્થાની વાત કરીએ તો તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો એક્ઝેક્ટ વડની નીચે સરસ મજાના 5-7 કાઉન્ટર છે કે જ્યાં તમને અહીંયા પ્રસાદી રૂપે પ્રસાદ પણ મળી જશે અને આંકડાની માળા છે, બરાબર ને? તો આમ એમ કહી શકાય કે ઝાંઝરિયા હનુમાનજીને ચડાવવા માટે આંકડાની માળા પણ મળી જાય અને ખાસ નારિયેલ ને એવું બધું પણ અહીંયા તમને હાલ મળી જાય. અને ખાસ એક વાત મને વધારે ગમી કે ફોન પે, એટલે ટેન્શન લેવા જેવું નથી, કેશ ન હોય તો પણ હાલશે ને, સરસ મજાની વ્યવસ્થા છે. જો તો મિત્રો બાપા સીતારામ વિશે ટૂંકમાં માહિતીની વાત કરીએ તો જે તે સમયે આજથી 20મી સદીની શરૂઆતમાં એમ કહેવાય કે શિવ કુંવરબાઈ હતા, તેમના ભાઈના લગ્ન હતા અને ત્યારે તેમના ભાઈ શિવ કુંવરબાને લગ્નમાં તેડવા માટે આવ્યા ત્યારે એમ કહી શકાય કે માતાજીને ગર્ભ હતું. અને આપણને બધાને ખબર જ છે. તો મિત્રો તે બગદાણાથી 7 કિલોમીટર દૂર છે અધેવાડા ગામ, ત્યાં પહોંચ્યા. ત્યાં સરસ મજાને ઝાંઝરિયા હનુમાન નદી કિનારે ત્યાં એ લોકો બેસે છે વિરામ કરવા માટે. ત્યારે એમ કહેવાય કે શિવ કુંવરબા માતાને પ્રસૂતિની પીડા ઉપડે છે અને ત્યારે આજુબાજુમાં જે બહેનો છે એ ત્યાં નદીના કિનારે એમ કહી શકાય કે કપડાં ધોતી હોય એવા દ્રશ્યો ઉત્પન્ન થયા હતા. અને તેના ભાઈ છે તે એમ કહી શકાય કે જે બહેનો હતી તેને બોલાવે છે અને કહે કે મારી બેનને અહીંયા પ્રસૂતિની પીડા ઉપડી છે, તમે મદદ માટે આવો. ત્યારે મિત્રો એમ કહી શકાય કે 20મી સદીના શરૂઆતમાં લગભગ 1906 ની અંદર બજરંગદાસ બાપાનું ત્યાં એમ કહી શકાય કે ઝાંઝરિયા હનુમાનના મંદિરે જન્મ થાય છે. અને ત્યારે તેનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું. મળતી વિગતો મુજબ તેનું ભક્તિરામ રાખવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેને એમ કહી શકાય કે તેને પોતાનું જીવન છે એ તેના અત્યારના હાલ વલભીપુર અને એમ કહી શકાય કે લાખણકા ગામ છે આપણું ભાવનગર જિલ્લાનું, ત્યાં તેને વિતાવ્યું છે. ત્યારબાદ તેમને બજરંગદાસ બાપાએ તેનું નામ પડ્યું. તેમના સંત હતા જે સીતારામ બાપુ હતા, તેમને માથે હાથ મૂકી અને ગુરુ બનાવ્યા અને એને એમ કહી શકાય કે બજરંગદાસ નામ આપ્યું. અને આજે બજરંગદાસ બાપાએ બગદાણાની અંદર એમ કહી શકાય કે ઘણા વર્ષોથી આશ્રમ સ્થાપિત કરવા માટે મહેનત કરી. અને આજે આપણે બધા જોઈએ છીએ કે બાપા સીતારામનું આશ્રમ છે બગદાણાની અંદર. એક નાનકડી ઝૂંપડી હતી, બગદાણા ગામ હતું, પણ આજે એમ કહી શકાય કે બાપા સીતારામની મહેનત અને એના ભાવથી આજે બગદાણા ધામ બની ચૂક્યું છે.